દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લાની 16 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ। સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી આગેવાનોનું રાજ્યપાલશ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું। સાથે અમર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાની વિવિધ 16 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ઇફકો ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યો જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, સહકાર આગેવાનો સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યને ખુલ્લું મુકાયું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સહકારિતા એ એક જન આંદોલન છે, તેનું વ્યવહારિક સ્વરૂપે ગુજરાતની દેન છે। અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલ તકોનો તેમણે પરિચય આપ્યો હતો। પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે। ઓછા ખર્ચે વધુ સારું પશુપાલન થાય તેવા પ્રયાસો કરવા ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે, જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ગતિમાન થયો। રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ આજના સમયની મુખ્ય માંગણી અને જરૂરિયાત છે। રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડના અંધાધૂંધ ઉપયોગને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે। જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય, ધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે। જમીનમાં રહેલા પોષક તત્વો માટે ઉપયોગી છે। ત્યારે રાજ્યપાલશ્રીના હસ્તે સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી 101 વર્ષીય શ્રી નારણભાઈ શામજીભાઈ ભંડેરી અને શ્રી હરિભાઈ કાળાભાઈ સાંગાણીનું વડીલ વંદના સન્માન કરવામાં આવ્યું। અમર ડેરીમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમને બિરદાવવામાં આવ્યા। બાળાઓએ પ્રાકૃતિક કૃષિના મહત્વ, ધરતી કરે પુકાર કે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી। આ તકે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, શ્રી નલિનભાઈ કોટડિયા, શ્રી કાળુભાઈ વિરાણી, સહકારી અગ્રણીશ્રીઓ, વિવિધ સહકારી મંડળીના આગેવાનશ્રીઓ, મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ। रिपोर्टर अशोक मवर, सौराष्ट्र धारा न्यूज, अमरेली। और आप सबकी इस सहकारिता के प्रति लगन और निष्ठा को देखकर मुझे बहुत प्रेरणा मिल रही है और मैं बैठा बैठा सोच रहा था कि भारत सरकार ने पहली बार सहकारिता अलग से जो मंत्रालय बनाया है और जिसके मंत्री आप ही की गुजरात की धरती के अग्रणी नेता श्री अमित भाई शाह हैं। मैं समझ पाया हूं कि ये सहकारिता का आंदोलन, इसका व्यवहारिक रूप गुजरात के लोगों ने दिया है, जिसका परिणाम ये विचार सारे देश सहकारिता नो बेज ई छे કે આપણે ભેગા થઈ, ભેગા મળીએ, ભેગા વિચારીએ અને ભેગા હાલીએ। એ બેઝિક આપણી સહકારિતાનું કામ છે। એમાં વધારે સારી રીતે અને શક્તિશાળી રીતે આપ સૌ સફળ થાઓ એવી શુભકામનાઓ પાઠવું। ડેરી ક્ષેત્ર, પશુપાલક જો ખૂબ આગળ આવશે તેના માટે તેની યોજનાઓ સાથે ખૂબ મદદ મળી રહી છે। જેના ઘરમાં પશુ છે એના ઘરમાં પશુપાલક રહી રહી, કારણ કે દૂધ પોતાના બાળકને પછી ડેરીમાં ભરવા થશે।